ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે. અત્યારે કરો નહીં તો જે તે 15 મિનિટ પછી જે કોઈ તિલક વગરના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડની બહાર જજો. કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો. ગાળ દેવી હોય તો મને ગાળ દેજો. બહાર જઈને કહેજો કે આ ધારાસભ્ય ખરાબ છે. પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે? આયોજકોમાં છે પણ તિલક કરવાનું એમને શરમ આવે છે, કારણ કે મોવડી બાગોળ બાજુ વધારે જતા હશે. જે કાંકરા નથી બનવું, અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે. અહીંયા આપણામાં તો ચાંદલા કરીને આવો, તિલક કરીને આવો. ગર્ભાવતીથી શરૂ થયેલા એ મુવમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી. આજે નવલખમાં VNM ના ગરબા, ખેડાઈના ગરબા, એના પર બોર્ડ મારવામાં આવે છે નો તિલકની એન્ટ્રી. મહેરબાની કરીને કોઈ રાજાપાટમાં ના આવતા. ગમે તેવો ચમરબંધી હશે, રાજાપાટમાં હશે તો કાઢી મૂકવાનું. આ સિક્યુરિટીને પણ કહું છું, કોઈની શરમ ભરવાની નહીં. નહીં તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે. સિક્યુરિટી નહીં કહું છું. અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો. જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે એવી બહેનો પણ અંદર ચણિયા ચોળીમાં ગરબે ફરે. અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે. સાથે સાથે જ સિક્યુરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢે.